નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે નવું પ્રકરણ નંબર 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ, પ્રસારમાન, અને એની અંદર આપણે ચતુર્થક વિચલન જે છે એના માપનો અભ્યાસ કરી રહ્યા હતા. ચતુર્થક વિચલન માટે તમે ક્વાડ્રલાઇઝ 1 અને 3 જે છે એટલે કે Q1 અને Q3 જે છે એનો ઉપયોગ જોયો. હવે એમાં તમે અવર્ગીકૃત માહિતી તેમજ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે માપ તૈયાર કરી ચૂક્યા છો. તો આજે આપણે વર્ગીકૃત માહિતીની અંદર ચતુર્થક વિચલન અને વિચલના તૈયાર કરીએ છીએ. ચલો ટેક્સ્ટ બુકની અંદર જુઓ, જેની અંદર આપણે આજે ઉદાહરણ નંબર 7 જે છે એનો ઉકેલ લઈએ છીએ. તો રકમ કઈ બોર્ડ પર આપેલી છે એ મુજબ છે, જેના શબ્દો ઉપર ધ્યાન આપો છો. નીચે આપેલ એક શહેરની 1000 વ્યક્તિઓની આવકના વિતરણ પરથી વ્યક્તિઓની આવકનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરો. ચલો, સ્પષ્ટ માહિતી આપી દીધી છે. શું શોધવું છે એ પણ કહી દીધું છે, બરાબર. શેના માટે શોધવાનું છે? તો ભાઈ વ્યક્તિઓની આવકનું ચતુર્થક વિચલન અને વિચલનાંક, જેનું માપ મેળવવું હોય એને શું કહીએ છીએ આપણે? અવલોકન. એકદમ સાચું. ચલો, અવલોકન છે આવક 1000 રૂપિયા. કોષ્ટક જોવો, 50 થી ઓછી આવક 1000 રૂપિયાની વાત છે. ઓકે, 50 થી 70000, 70 થી 90, 90 થી 110, 110 થી 130, 130 થી 150 અને 150 થી વધુ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ગીકરણ થયેલી આવૃત્તિમાં એટલે કે વર્ગીકૃત થયેલી આવૃત્તિમાં વર્ગ આપેલા છે. સાથે બાજુમાં વ્યક્તિઓની સંખ્યા 54, 100, 140, 300, 230, 125 અને 51. તો માહિતી જે છે વર્ગીકૃત છે, પરંતુ આ વર્ગીકૃત માહિતીના કોષ્ટકને જોઈને આપણે એવું કહી શકીએ છીએ કે આ આવૃત્તિ વિતરણ એ સતત આવૃત્તિ વિતરણ પણ છે. કારણ શું? તો કે વર્ગ અને આવૃત્તિ આપેલા છે, બરાબર કે નહીં? પણ હવે આ વર્ગ જુઓ તો ભાઈ આ આવૃત્તિ વિતરણમાં વર્ગ કેવા છે? તો અહીં પહેલો અને છેલ્લો વર્ગ જુઓ તો ત્યાં ખુલ્લા છેડાવાળા વર્ગો છે એવું કહેશું, બરાબર કે નહીં? અને ખુલ્લા છેડાવાળા વર્ગો હોય તો શું આપણે આ માપ મેળવી શકીએ છીએ? યાદ કરો, છેલ્લા જ લેક્ચરમાં આપણે એ વસ્તુ જોઈ હતી. લાભ અને ગેરલાભની અંદર ચતુર્થક વિચલનના લાભની અંદર હતું શું? તો કે આ એક એવું માપ છે પ્રસારમાન પૈકી ફક્ત આ એક જ એવું માપ છે કે જેમાં ખુલ્લા છેડાવાળા વર્ગો વાળું આવૃત્તિ વિતરણ હોય તો પણ માપ મેળવી શકાય છે. તો અહીં આપણે માપ મેળવી શકીશું. ચલો, તો હવે આને ઓળખી ચૂક્યા છીએ. વર્ગ છે, આ છે આવૃત્તિ f, બરાબર કે નહીં? હવે મધ્યવર્તી સ્થિતિનું માપ છે તો શું મેળવવું પડે? ઓકે, CF. એકદમ સાચું. ચલો, તો અહીં CF તૈયાર કરીએ, પછી આપણે આગળની ગણતરી જોઈએ છીએ. વ્યક્તિઓની સંખ્યા f અને સંચયાવૃત્તિ CF તૈયાર કરીએ. તો થી ઓછી સંચયાવૃત્તિ 50 થી ઓછી 54 છે. ત્યારબાદ જો 50 થી 70 છે તો 70 થી ઓછી એટલે 50 થી ઓછી અને 70 થી ઓછી બંનેનો સમાવેશ થાય, એટલે કે પ્લસ 100 કરીએ તો 154 પ્લસ આગળ 140 છે તો 154 એ 54 માં 40 નાખો 94 પ્લસ 100 કરો કેટલા થશે? 294, બરાબર કે નહીં? ચલો આગળ કેલ્ક્યુલેટર છે એમાં એડિશનલ કરતા જાઓ, સરવાળો કરતા જાઓ. 294 પ્લસ 300 કરી દઈએ 594. ત્યારબાદ આપણે 594 માં 230 ઉમેરવાના છે. તો અહીં 500 જે છે, બરાબર છે, એમાં પહેલા 200 નાખી દઈએ 700. 794 માં ખાલી 90 નાખીએ તો 790. 790 જે છે એમાં 30 ઉમેરવા છે તો 30 માંથી 10 લઈ લઈએ તો 800 થઈ ગયા. ઉપરના 20 વધ્યા, 820 પ્લસ 4 824. ચલો હવે આગળ તો કે અહીં 24 અહીં 25, બરાબર કે નહીં? 49 થઈ ગયા. અહીં 849 છે. અહીં કેટલા છે ભાઈ? તો કે 100 કેટલા થશે? 949 અને પ્લસ 51 નો ચાંદલો વેર, બરાબર ને? 49 × 50 પ્લસ
50 કરો 950 ની અંદર પૂરા 1000. ચલો આપણો સરવાળો સાચો કે ખોટો એ જાણવું હોય તો રકમને જઈને પૂછીએ. રકમ આપણને કહે છે શહેરની 1000 વ્યક્તિ, તો આ વ્યક્તિઓની સંખ્યા છે થઈ ગઈ 1000 વ્યક્તિ. અહીં જો તો તારો મળી જાય છે, બરોબર કે નહીં? ચલો આગળ. CF જે છે તૈયાર થઈ ચૂક્યા છે અને CF માં છેલ્લી CF એ તમે જાણો છો આપણા કુલ n એટલે કે સિગ્મા f જેને n થી ઓળખીએ છીએ તો 1000. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચતુર્થક વિચલનમાં અંતિમ ચતુર્થકોની તૈયારી કરીએ, જેમાં Q1 અને Q3 જોશે અને ત્યારબાદ એને આપણે સૂત્રમાં મૂકીશું. ચલો તો અત્યારે તૈયાર કરીએ Q1. તો Q1 માટે Q1 બરાબર તો Q1 બરાબર n ભાગ્યા 4 નું અવલોકન, જ્યાં n 1000 છે. ચલો 1000 ભાગ્યા આપણે શું કરીએ 4 કરીએ તો કેટલા થશે 250, બરોબર કે નહીં? 25 ચોક 100 પાછળ 0 છે તો તેથી કેટલા આવી ગયા 250 નું અવલોકન. ચલો 250 નું અવલોકન 54 માં 154 માં નહીં 294 માં. તો 294 ની સામેની કિંમતમાં વર્ગ 70 થી 90 છે. એમાં 88 માં બિંદુ 70 છે. જો 88 માં નહીં 88 માં બિંદુ, કારણ અહીં નિવારક વર્ગ રચના છે. આવૃત્તિ 140, આવૃત્તિ f 140, CF એ ઉપરના લેવાના છે 154. ચલો આ બધી કિંમતો એકવાર દર્શાવી દઉં તો અહીં L 70, ત્યારબાદ આવૃત્તિ f 140, ત્યારબાદ CF 294 ની ઉપર છે 154 અને હવે વર્ગ લંબાઈ C. તો અહીં જો 70 થી 90 વચ્ચે કેટલા છે ભાઈ? વર્ગ લંબાઈ છે 20. ઓકે, અથવા બિંદુ કરો ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા તો પણ વર્ગ લંબાઈ તૈયાર છે. હવે સૂત્ર લઈએ. સૂત્રમાં કિંમત તેથી Q1 બરાબર વર્ગીકૃતનું સૂત્ર આવે છે L પ્લસ n ભાગ્યા 4 CF છેદમાં f ગુણ્યા C. જ્યાં આપણે હવે કિંમત મૂકીએ તો L કેટલા છે 70 પ્લસ n ભાગ્યા 4 250 માઈનસ CF, તો કે CF તારેલા છે 154 છેદમાં f, તો કે f કેટલા છે જોવો જી ભાઈ, તો કે f છે 140 ગુણ્યા C, કે C છે 20. હવે સાદરૂપ લઈએ તો સૌપ્રથમ જો અહીં અંશ છેદમાં તો 0 ઉડી ગયા, દૂર થઈ ગયા, બરોબર છે? 70 ના 70 એમનેમ રહેવા દઈએ. 250 માંથી 154 બાદ કરવા છે તો પેલા આ છેલ્લા છે ને 50 અને 54 નો તફાવત લઈએ તો કે 4 વધશે, બરોબર છે? તો અહીં 104 થયા, આગળ 200 કેમ કે 50 દૂર કરી દીધા છે તો 200 માંથી 104 દૂર કરવા છે તો પેલા 200 માંથી 100 બાદ કરો, 100 વધે, 100 માંથી 4 લઈ લઈએ તો 96 વધે, બરોબર કે નહીં? ચલો 96. હવે આ 96 જે વધ્યા એની સાથે 2 નો ગુણાકાર લઈએ તો ચાલે, પણ એકવાર શું કરીએ અહીં 0 0 ઉડાડી દઈએ અને સાદું રૂપને થોડુંક સરળ બનાવીએ. ચલો હવે બની શકે અહીં તમે 14 ને 2 વડે ભાગી નાખો તોય ચાલે, અથવા અંશનો ગુણાકાર કરીને 14 વડે ભાગાકાર લઈએ તો પણ ચાલે. તો અત્યારે લઈએ શું તો કે 70 પ્લસ 96 ગુણ્યા 2 કરીએ 6 દુ 12 વધી 1 9 દુ 18 ને 19 192 ભાગ્યા કેટલા 14. ચલો હવે આપણે લઈએ સાદુરૂપ, બરોબર કે નહીં? તો અહીં 192 ભાગ્યા કેટલા કરીએ 14 કરીએ, કેટલા થાય છે જોઈએ આપણે તો ભાઈ 70 ના 70 રહેવા દઈએ પ્લસ 14 એકુ 14 કરો તો ભાઈ કેટલા થાય છે તો ભાઈ 19 માંથી 14 જશે 5 વધે, પેલા ભાગ લેવા. હવે 5 વધ્યા પણ પાછળ 2 છે જોડી દો 52 થશે, બરોબર છે? તો 14 તેડી કેટલા આવશે 42 છે, બરોબર છે? તો 52 માઈનસ 42 કરો 10 વધ્યા તો હવે ભાગ આલે નહીં તો ફરીથી શું કરીએ 0 ઉતારીએ અને
10 ની પાછળ 0 લગાવો 100 થશે 100 ભાગ્યા 14 કરીએ હવે 14 7 98 ચલો આ રીતે આગળ વધતા જાઓ ભાગ ચલાવતા જાઓ કેટલા આવે છે ચેક કરો તો ભાઈ તો અહીં તમારે 71 એ ભાગ આવશે એટલે કે 13.71 આગળ જોતા જો રાઉન્ડ ફિગર નહીં થાય એટલા માટે આપણે અટકાવી દઈશું 13.71 પ્લસ 70 કરી નાખો કેટલા થાય છે 83.71 તેથી અહીં આપણા Q1 તૈયાર છે 83.71 એકમ છે 1000 રૂપિયા બરોબર હવે Q3 માટે સીધો ઉપયોગ કરી શકીએ છીએ 3 ગુણ્યા 250 નું અવલોકન ચલો 3 ગુણ્યા 250 લઈએ આપણે તો 25 તેરી 75 750 તો 750 નું અવલોકન હવે તો કે હવે આગળ 750 નું અવલોકન સમાવિષ્ટ હોય એવી કિંમતો લઈએ તો જો ભાઈ 594 નહીં 824 હા એની અંદર સમાવેશ થશે 824 ની સામેના વર્ગમાં આપણી પાસે છે 110 થી 130 અધર સીમા બિંદુ 110 છે સી વર્ગ લંબાઈ 20 સામેની આવૃત્તિ 230 ઉપરની સીએ 594 ચલો પહેલા એક વાર નોંધી દઈએ તેથી અહીં L બરાબર 110 ત્યારબાદ F સામેની આવૃત્તિ જો તો ભાઈ 230 ત્યારબાદ CF લઈએ તો CF કેટલા છે તો ઉપરના 594 અને આગળ લઈએ C વર્ગ લંબાઈ કેટલી છે 20 ચલો આ બધી કિંમતોને આપણે ક્યાં મૂકીએ સૂત્રમાં અને પછી લઈએ સાદું ચલો કિંમત સૂત્રમાં લઈ જઈએ સૂત્ર લખીએ Q3 બરાબર L પ્લસ 3 ગુણ્યા n ભાગ્યા 4 બરાબર છે માઈનસ CF છેદમાં F ગુણ્યા C સાદું રૂપ તો L કેટલા છે ભાઈ તો કે L છે 110 પ્લસ 3 ગુણ્યા n છેદમાં 4 હમણાં જ મેળવા 750 માઈનસ CF જો ભાઈ કેટલા છે 594 ત્યારબાદ આવૃત્તિ F તો કે આવૃત્તિ F છે 230 ગુણ્યા C વર્ગ લંબાઈ કેટલી છે 20 ચલો હવે સાદું રૂપમાં જો તો ભાઈ અહીં 110 એમનેમ રહેવા દઈએ પ્લસ હવે 750 માંથી 594 બાદ કરવા છે તો એક કામ કરીએ પહેલા છેલ્લી બે અંકવાળી સંખ્યાનું સાદું રૂપ લઈએ તફાવત જોઈએ 94 અને 50 છે બરાબર કે તો 94 માંથી 50 દૂર કરી દઈએ 44 વધશે પણ આ 44 ક્યાં વધશે અહીંયા વધશે કેમ કે ત્યાં સંખ્યા મોટી છે બરાબર હવે 44 એમનેમ રહેવા દઈએ 700 માંથી 500 વ્યા જાય કેટલા વધે 200 વધે બરાબર કે નહીં હવે 200 માંથી આ 44 ને શું કરીએ બાદ કરીએ ચલો 200 માંથી પહેલા 40 વ્યા જાય તો કેટલા વધશે 160 અને 160 માંથી 44 નો ચોગડો બાકી છે બાદ કરી નાખો કેટલા વધે 156 ચલો તો અહીં વધ્યા 156 ગુણ્યા કેટલા છે ભાઈ તો કે 20 છેદમાં કેટલા છે 30 230 બરાબર છે હવે તો કે 00 આ દૂર થઈ જશે અને 156 ગુણ્યા 2 કરીએ તો વધે છે 110 પ્લસ અહીં જો 6 દુ 12 વધી 1 15 દુ 30 30 ને 1 31 312 છેદમાં કેટલા આવ્યા 23 ને 00 દૂર થઈ ગયા હતા એટલા માટે ચલો હવે ભાગાકાર લઈ લઈએ 312 ભાગ્યા 23 કરો 13.57 આવે છે બરોબર ચલો પ્લસ 110 કરીએ તો 13.57 પ્લસ 110 120.57 રૂપિયા એકમ ચલો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે Q1 ને Q3 જ આવ્યા છે હવે શું કરવાનું છે કે ચતુર્થક વિચલન અને વિચલન તૈયાર કરવાનું છે તો હવે તૈયાર કરીએ આપણે ચતુર્થક વિચલન ચલો ચતુર્થક વિચલન ને આપણે શું કહીએ છે QD બરોબર કે નહીં તેથી QD ક્વાર્ટાઇલ ડેવિએશન
સૂત્ર શું છે તો કે બે અંતિમ ચતુર્થકોનો તફાવત એટલે Q3 Q1 ભાગ્યા 2. સાદું લઈએ તો ભાઈ Q3 અને Q1 તમારી સામે છે 123.57 કોની કિંમત છે ભાઈ Q3 ની માઈનસ Q1 ની કિંમત છે 83.71 જ્યારે છેદમાં ભાગ્યા 2 છે. ઓકે ચલો હવે બાદબાકી કરો કેટલા આવે છે 39.86 થાય છે. જો ભાગ્યા કરીએ 2 ચલો સાદુરૂપ 39.86 ભાગ્યા 2 કરો કેટલા આવે છે 19.93 બરાબર કે નહીં. ચલો આ શું આવ્યું 19.93 તો કઈ 1000 રૂપિયા વિચલન. તો અહીં આવક જે છે એ સરેરાશ આવક કરતા દરેક વ્યક્તિના અવલોકનોમાં 19.93 આવક જે છે નું વિચલન તમને જોવા મળશે. હજુ એક માપ બાકી છે ચતુર્થક વિચલનાંક. ચલો તૈયાર કરીએ ચતુર્થક વિચલનાંક. બરાબર ચલો ચતુર્થક વિચલનાંક જે છે એનું સૂત્ર શું છે તો કે ભાઈ અંશમાં તફાવત અને છેદમાં સરવાળો અંતિમ ચતુર્થકો. તો Q3 Q1 છેદમાં Q3 Q1. ચલો પહેલા શું કરીએ કિંમત મૂકી દઈએ પછી સાદું આપીએ. ચલો કિંમત લઈએ તો Q3 માં 123.57 છે અહીં પણ જોઈએ તો 123.57 માઈનસ 83.71 છેદમાં 123.57 પ્લસ 83.71. ચલો હવે અંશમાં બાદબાકી એ તો તમે કરી ચૂક્યા છો. કેટલા છે 39.86. ચલો તો લખી નાખીએ 39.86 બરાબર છે. ચલો છેદમાં જો ભાઈ છેદમાં સરવાળો થાય છે કેટલો આવે છે 207.70 બરાબર છે 207.27. ઓકે ચલો હવે કરો ભાગાકાર. જો કેટલા આવે છે 0.19 બરાબર ને. ચલો અહીં તમે રાઉન્ડ ફિગર ડાયરેક્ટ પણ લખી શકો છો. તો આપણો જવાબ તૈયાર 0.19 એ ચતુર્થક વિચલનાંક. ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે અત્યારે અહીં આપણી પાસે Q D અને ચતુર્થક વિચલનાંક બંને તૈયાર છે. આ રીતે આપણે વર્ગીકૃત માહિતીની અંદર શું કરી શકીએ છીએ તો કે માહિતીમાં ચતુર્થક વિચલન અને વિચલનાંક તૈયાર કરી શકીએ છીએ. ચલો સૂત્રમાં વર્ગીકૃત ચતુર્થક વિચલન અને એની અંદર આપણે જોયું કે Q1 અને Q3 કઈ રીતે તૈયાર કરવા. બસ એ જ અત્યારે તમારા માટે મહત્વનો ભાગ હતો. તો આવા જ બીજા દાખલાઓ જે છે આપણે સ્વાધ્યાયમાં હવે સ્વાધ્યાયમાંથી જાતે ગોતીને તૈયાર કરીશું. નવા પદ્ધતિના દાખલાઓ સાથે મળીએ ત્યાં સુધી આવજો.